ગ્રીષ્મ ઋતુ ઠાકોરજી આપણને આટલી ગરમી લાગે છે, આજ આખો દિવસ એસીમાં આપણે બધા રહીએ, છતાંય માથું ઘોમરી આપણને એમ થાય કયો રોગ લાગુ પડી ગયો. તો આપણા ઠાકોરજીને કેટલી ગરમી લાગતી હશે. તો બને એટલું આપણા ઠાકોરજીને આપણે શીત સામગ્રી ધરાવીએ. ખસના પડદા ન થાય તો કાંઈ વાંધો નહીં, ખસનું સાચું શરબત, પેલું શરબત લાવીએ કે ખસનું અત્તર સુગંધી. અત્યારે જો તેલવાળા બહુ આવે, 10 ને 20 ને 50 રૂપિયા વાપે, તમે લગાડો ને એટલે બધે ડાઘા પડે. એ કેમિકલ વાળા હોય, એ ઠાકોરજી નહીં કરવાના. સાચા શ્રીનાથજી કે મથુરામાં કે ગોકુળમાં મળતા હોય, ભલે 4 જ લાવીએ. અત્યારે ખસ, સુખડ, ચંદન, ગુલાબ, મોગરો આવા ઠંડા આવે. આજે ઠાકોરજીને અખાત્રીજે નવા સફેદ વસ્ત્ર ઓઢવા માટે લાવ્યા હતા. તો આજે સવારે તૃપ્તિને મેં કીધું, આ નવું આપણને શોભાય છે, આ નવી ચાદરો કેવી ગરબી કરે. તો મેં કીધું આમ આપણે ઓઢાડીએ તો સારું દેખાય કે ઠાકોરજી સોહાય છે, પણ આમ ઠાકોરજી જગાવીએ ને તો અકળાઈ જતા હોય એવું લાગે કે હારું એ ઓલું ગરમ નવું હતું ને એટલે કડક કડક. મેં કીધું આ તો વાગતું હશે. પછી 2 કલાક પલાળી દે અને બરાબર ધોઈ અને શું તડકામાંથી લાવીને થોડીક વાર એસીમાં રાખ્યું, જરાક ઠંડુ થયું, ઠાકોરજીને ઓઢાડ્યા અને ઓઢાડ્યું. આજે બપોરે મને શાંતિથી ઊંઘ આવી. કેવી આવી? 3:30ની છૂટી હતી. કેટલા 4:15 ઉઠી, 5 વાગે, 1.5 કલાક સુધી. ઓલું ઠાકોરજીને સોહાતું નહોતું. પણ હવે જતા હોય કેવી રીતે? આપણે તો કોઈ લાયકા જ નથી. 2 દી ઠાકોરજીને જગાવું ને કોઈ હસતા, પણ આમ કંઈક એને અસૂયા થતું હોય ને એવું આપણને ફીલ થાય. તો કાલે મને મનમાં એવું થયું, આજ સવારે 2 વાર વિચાર્યું કે સયાજીમાં મારાથી કાંઈ રહી ગયું છે, તકિયામાં કાંઈ છે. પછી ઓલી જેવી ચાદર હાથમાં લીધી, સેજ આમ મને મજાનું આવ્યું. મેં કીધું તૃપ્તિ, મેં કીધું આ આટલું કડક છે તો બરાબર જોઈએ તો આ ઢીલું મને કે થઈ જ જાય મમ્મી. મેં કીધું લે, એવું સરસ મજાનું ઢીલું થઈ ગયું, કોમળ થઈ ગયું, સફેદ તોતું લીસું કર્યું આમ કરીને અને સુગંધી લગાડી અને ઠાકોરજીને પોટાડ્યા. અને આ ઠાકોરજીને હું 1:30 વાગે પહોંચીને બહાર આવી. મેં પ્રસાદ લીધો. નહીતર તો જાઓ અંદર, થોડી વાર હાથ પવિત્ર કરો, સૂઈ જાઓ. જાઓ અંદર, હાથ પવિત્ર કરો, આવીને સૂઈ જાય. આજે ઠાકોરજી બરાબર ઓઢાડ્યો, બહાર આવી, પ્રસાદ લીધો. થયું મને. મેં તો લાવો હવે હું મહારાજી કરી દઉં, પછી અંદર જાઉં. તૃપ્તિ ના થશે કે મમ્મી તું થાકી ગઈ છો, મોઢા પર બહુ થાક છે, સૂઈ જતું. મેં કીધું ના, આજે મને આમ મનમાં હરખ થાય છે. આજે મારા ઠાકોરજી 2 દિવસે જે અસૂયા ભોગવતા હતા ને, હું બોતરા જેવી સમજતી નહોતી. હવે એ બોલીને તો કે એવા આપણી કોઈ લાયકાત નથી. અને પછી જે મને આજે ઊંઘ આવી, નહીં તો બપોરે કેવું કાગા નીંદર આવે, અડધો પોણો ઘસઘસાટ થઈ ગઈ. કારણ મારા ઠાકોરજી પ્રેમથી પોયડા ને મને આજે મારે કહેવાનો આશય એ છે, મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે જ. એને આનંદ આવતો હોય તોય તમને જતાવશે. કાલ ઓલા બેનને કેવી ગુંજાની માળા સફેદ
હવે જો આ મિરેકલ છે, પણ આપણામાં કોઈ ચમત્કાર નથી. વલ્લભ કે છે તમને કાંઈક અનુભવ થાય ને, પ્રગટ કરે રસ જાય. આ મારે આ પ્રગટ મેં ખોટું કર્યું. આ કર્યા પછી જે મને ફીલ થાય છે એ અંદર આમ ઠાકોરજીને ખોટું લાગે કે તું બધાને ના પાડસ કે પ્રગટ કરે રસ જાય, તો તારાથી કેમ થઈ ગયું? હજી ભાવમાં તારામાં ખામી છે. એ ખામી દૂર થશે ને પછી તું અંદર સમાવીશ, પછી અંદર રસના ઉછાળ આવશે, પછી રસ ઘોળાશે, પછી રસ સ્થિર થશે, અને સ્થિર થશે ને પછી તું અંદર તન્મય થઈ જઈશ. 5 વર્ષ પહેલા સુરતમાં જે ઓલા ક્લાસમાં દીકરા દીકરીઓ 10, 11, 12માં જતા હતા, એમાં જે દીકરીએ બધાને બચાવવા માટે પોતે અંદરથી ને એનું બહુ છાપામાં આવ્યું હતું. એ કેવા કાકડિયા વર્ષાબેનની દીકરી, નામ શું એનું ભૂલી ગઈ. એ બધી દીકરીઓને એ બધાને 5 વર્ષ પૂરા થયા, એના મમ્મીનો ફોન આવ્યો કે અમે પ્યોર વૈષ્ણવ છીએ, અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મારી દીકરીને તમે તમારા સત્સંગમાં શ્રદ્ધાંજલિ આપજો. ઈલાંટી અમે રાજી થાશું કે મારી દીકરી ઠાકોરજીના ચરણારવિંદમાં છે, અને મારી દીકરીએ જે કરીને ગઈ છે, જે પ્રેમ આપીને અને લઈને ગઈ છે, બસ એના આત્માને શાંતિ મળે. અહીંથી હું સત્સંગમાં એ પ્યોર વૈષ્ણવ બધા છે એને, અને આ દીકરી અને એની આરે જે લીલામાં પહોંચી ગયા બધાને હું શ્રદ્ધાંજલિ હૃદયપૂર્વક આપું છું. અને એ વૈષ્ણવ છે એને ઠાકોરજીના ચરણારવિંદમાં જરૂર જગ્યા મળી હશે, અને એ ચરણારવિંદને જ પ્રાપ્ત થઈ છે. એમને એ દીકરીએ જેટલા ડ્રોઈંગ કર્યા હતા એ બધા અમને મોકલા છે મોબાઈલમાં. બસ મારે એટલું જ કહેવું કે આ બધું વલ્લભ કરાવે છે, આપણે કરીએ છીએ. આવ્યા છે, જવાના છે, કોઈ રોકાવાના. કાલે જ સુબોધેનીજીમાં આવ્યું, કાળ કોઈને છોડતો નથી. કાળ જેને પ્રગટ કરે છે એનો વિલય કર્યા વિના રહેતો નથી. જેનો જ્યારે સમય આવે છે, અને જે કારણ કોઈ એમ કે ઠાકોરજી મારી નાખ્યો, એને આવું થયું અને લીલામાં પહોંચી ગયા, આવું થયું લીલામાં પહોંચી ગયા. કારણ આજે જ મેં એક વાક્ય વાંચ્યું હતું કે આપણા ઘરે દીકરો કે દીકરી આવવાના હોય તો 9 મહિના પહેલા સમાચાર આપી દે કે હું આવવાનો છું, કે હું આવવાની છું. 9 મહિના આપણે રાહ જોઈએ. એ ગર્ભનું આપણે જતન કરીએ, આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ, સુવા બેસવામાં ધ્યાન રાખીએ, અને બાળકની પ્રતીક્ષા કરીએ. પરંતુ વારાવાલા જ્યારે જવાનું હોય છે ને, 9 સેકન્ડ પહેલા કોઈ કહી શકતું નથી કે હવે આ જીવ ભૂતળ પરથી લીલામાં પ્રસ્થાન કરે છે.